સીતારામ બધાઈને. સરસ મજાનું ભગવદ્ ગીતાનું એક વાક્ય મને ગમે છે અને એ વાક્ય છે કર્મ સાથે જોડાયેલું કે કર્મણી વાધિકારસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ સંગ હસ્તે કર્મણા. હે અર્જુન, તું કર્મના ફળની ઈચ્છા રાખી અને કર્મને છોડનારો ના બન. કર્મ ચાલુ જ કર, ફળ આપવું એ મારું કામ છે અને કર્મ કરવું એ તારું કામ છે. તો મિત્રો, વાત થાય છે કર્મની. તો કર્મ મહાન છે કે ધર્મ મહાન છે, આવો કોઈ વિદ્યાર્થીએ એક વખત મને પ્રશ્ન પૂછ્યો હતો. તો આનો સુંદર મજાનો જવાબ છે કે કર્મ એ ધર્મની સાથે જોડાય એટલે એ સત્કર્મ બને અને તો જ એ કર્મ મહાન બને. બાકીનું કર્મ જે છે એ તમે વિચાર્યા વિના કોકનું ખરાબ કરો, કોકની નિંદા કુથલી કરો, કોઈના જીવનમાં દખલગીરી કરો, કોઈની પાછળ પડી જાઓ, કોઈને હેરાન પરેશાન કરો, અથવા તો કોઈના જીવનના ધ્યેયને બગાડવાનો પ્રયત્ન કરો, આ બધું કુકર્મ છે. કોઈનું છીનવી લેવું, કોઈનું હકનું લઈ લેવું, કોઈનું ખાઈ જવું, કોઈને છેતરપિંડી કરવી, કોઈને પરેશાન કરવા, કોઈની ખોટી કનડગત કરવી, અથવા તો આપણે ન પહોંચી શકતા લોકો અથવા તો આપણી સામે કોઈ જવાબ ન આપી શકતા હોય એવા લાચાર, જેને આપણે કહી શકીએ કે નબળા વ્યક્તિઓને જો તમે હેરાન કરો તો માણસ નબળો છે, માણસનો માલિક નહીં, એ ક્યારેય તમને માફ કરે નહીં. તો આ બધા કુકર્મો છે અને કુકર્મો જે છે એના દ્વારા કમાયેલી સંપત્તિ તમે વધી અને એક દાયકો અથવા તો 2 દાયકો વાપરી શકો, જાહો જલાલીમાં જીવી શકો, તમારી દરેક ઈચ્છાઓને પરિપૂર્ણ કરી શકો, મોજ શોખ કરી શકો, પરંતુ તમારા મનને ગમે એ કરો ને તો એ શાંતિ ન મળે. બહારની દુનિયામાં કદાચ તમને એવું લાગતું હોય કે મારા જેવું કોઈ જ નહીં, પરંતુ જ્યારે તમે તમારા અંતર મનને પૂછો ત્યારે તમે દુઃખી જ હોય. એટલે આ બધા કુકર્મો છે. કુકર્મો એક પ્રકારનું કર્મ જ છે. એટલે કર્મના 2 પ્રકાર છે. તો આપણે કુકર્મ એ પણ એક પ્રકારનું કર્મ જ છે અને એ ધર્મ સાથે જોડાયેલું નથી, એટલે એ પાપ ગણાઈ જાય છે. પરંતુ કર્મ વિચારીને કરીએ, ગમે તેમ કરી અને આપણું ભલે કંઈ પણ ખરાબ થાય પરંતુ કોઈનું ખરાબ ના થાય. ધર્મને સમજીએ, બીજા લોકોના દુઃખને સમજીએ, દુઃખના ભાગીદાર બનીએ, અથવા તો કોઈ પણ સંજોગોની અંદર આપણે કારણે કોઈ પણ વ્યક્તિની આંખમાં આંસુ ના આવે, આપણે કારણે કોઈ પણ વ્યક્તિ દુઃખી ના થાય, આપણે કારણે 5 જણા જે છે એ ભોજન પ્રાપ્ત કરે, કાંઈ પણ આપણા કારણે લોકોનું સારું થાય એટલે આપણું સારું થવાનું જ છે. આ બધું સત્કર્મ છે. એટલે કર્મની સાથે ધર્મ જોડાયા વિના કર્મ ક્યારેય સારા થતા નથી. એટલે કર્મને કરવા માટે પહેલાં ધર્મને સમજવો પડે. ધર્મને સમજ્યા વિના કર્મ ક્યારેય સત્કર્મ બનતું નથી. તમે મનમાં કોકનું ખરાબ વિચારો ને તો એ પણ દુષ્કર્મ છે, કુકર્મ છે. મનથી પણ આપણે કહીએ ને કે કોઈનું ખરાબ કરાય નહીં, જાણતા અજાણતા પણ કોઈનું ખરાબ કરાય નહીં. આપણું સારું થતું હોય અને એમાં બીજાનું ખરાબ થાય તો પણ એવું કરાય નહીં. એટલે આ બધા જ કુકર્મો છે અને આ ધર્મ વિનાના કર્મો છે. ધર્મને સમજો નહીં તો કર્મો પ્રાપ્ત થાય નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તું તારું કામ ચાલુ રાખ, હું તારી સાથે છું. જો ભગવાન અર્જુનને કહે છે કે તારે કૌરવોને મારવાના છે, મારવું એક દુષ્કર્મ છે પણ એ રાક્ષસો છે. તો આપણે પણ સમજી વિચારી અને ક્યારેક આવી પરિસ્થિતિની અંદર આવી બાબતોનો સામનો કરવો પડે તો કરવાનો છે. એટલે ધર્મને સમજી અને કર્મ કરવાનું છે તો તમારું કર્મ સત્કર્મ બની જાય છે. અને જો ધર્મને ના સમજો અને કર્મને કરો તો એ કર્મ દુષ્કર્મ બની જાય છે અને કર્મ ક્યારેય સારા થતા નથી. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો ચોક્કસ વિડીયામાં કમેન્ટ કરજો. વધારે હમણાં મારાથી બોલાતું નથી એટલે વિડીયા મોટા બનતા નથી અને બાને હું રાયડું હમણાં બોલાવીને નખાવી શકતી નથી, એટલે બા સાથે પણ વધારે વાતો થતી નથી. તો ચોક્કસ હમણાં સપોર્ટ કરજો. વિડીયો ગમે તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. હવે થોડીક વાર બેહાડી દીધા, જો બેહીએ તો ઘડીક વાર એ
સીતારામ હા સીતારામ સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ ગોકુળ ગામ ગોકુળ ગામ હરિનું નામ હરિનું નામ હજાર નામ કરો વિઠલાવતો વારંવાર વારંવાર રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ સદા કરો કલ્યાણ હૃદય કરો કલ્યાણ એક ઘડી ઘડી આधी घड़ी में પુણ્ય તુલસી બેઠા કંથ કરે કોટમ કોટમ અપરાધ चौथा વર્ષે મેં ઘણા परमाने કારણે ચાલુ કરજો. ચારે દરિયા દે જીવન જોબન રાજ ઘણું કોઈ સત્સંગમાં જીવન ગાફલ હોય સંસાર મેં પાછું એ ચાલુ થઈ જાય तुलसी या संसार में भात भात के लोग भात भात सोड़ से मिल चालिए नदी ना संजोग चौथा वाले परमात्मा काल ત્યારે જીવન જબર પાછું છે ને કચરામાં જીવશે એ ચાલુ કરે છે અસ્થિર હોય ને અસ્થિર મગજ છે ને એવું जीवन गाफल होय तुलसी या संसार में बात बात के लोग से मिल चाल कोई जन्म का पाप तोय न छूटे का सत्संग भजन का सत्संग वाजा संवागी રહ્યા શંભુ ગયા કૈલાસ નિજ નિજ આશ્રમ પધારો ક્યાં હક ક્યાં થઈ જાય બેઠા જીવન ગાફલ હોય છે ને એનું મગજ હરખું હોય તો હરખી વાતું કરે મગજ હરખું ન હોય તો હરખી વાતું ન કરે પણ સારું કહેવાય હો વર્ષ ઉની આસપાસની ઉંમર હોય હમણાં પાછું ભૂલાઈ ગયું બધું ઓલું બધું રિપીટ કરતા વાર હાલો કોઈને કામ કરવું ન હોય કામ કરતાં આળસ થતી હોય ઘરમાં કોઈ પહોંચી ન શકતું હોય એ અમારી બાનો કોન્ટેક કરો તમને જો કપડાં હંકેલી દે નાના ટેડિયા છે તો એ બધા બારોબાર ફરિયામ નાખી દે છોકરાઓના રમકડા આમાં સલજા આમ સરસ મજાના ગોઠવી દે સોફા ઉપર ગોઠવી દે આમ આની ઉપર બાચકા તમારે ઘઉં નાખે ક્યાંય છે તમે રાખ્યા હોય થેલા બેલા ભરવા આ ટીનીના અમારા રમકડા છે અમારી ઢીંગુડીના બધા રમકડા છે બીજા રમકડા હોય નહીં અહીંયા જાજા બધા કાંઈ છોકરું નાનું નથી થી તો એ અહીંયા સોફા ઉપર મૂકી દે ઓશિકા આંબા ગોઠવી દે બાનું પરાક્રમ ચાલુ હોય આખો દિવસ બસ એ ઘુમરિયું લીધે રાખશે ને પરાક્રમ કરે રાખશે એક જગ્યાએ શાંતિથી નહીં બેહે હું એની વાહે વાહે મોબાઈલ લઈને ફરું જો ચાલુ જ છે તમે બેહાડો દો ને પાછા બેહાડ દો ને પાછા ઊભા થઈ જાય પાછા બેહાડ દો ને પાછા ઊભા થઈ જાય જાગશે ને હુવે ને ત્યાં સુધી ઓલું પગલું છણિયાને તો એનું એનું કેન્દ્ર બનાવી દીધું કાંઈ એની સેટી ઉપર રાખે ને કાં જારીએ ટીંગાડીને રાખે એ પગલું છણિયું અને આ ખુરશીને રસોડાની અંદર મૂકી દઈએ તો પાછી લઈ લઈએ
એ હવે સીસીટીવી કેમેરો બની ગયા છે. બારોબાર કોણ જાય કોણ આવે, કેટલા આમ ચાહે ને કેટલા આમ ચાહે એ ગણશે. જો ખુલ્લું હશે તો બારોબાર નીકળી ચાહે. હજી લોક નથી દીધું મેં. ચાલુ પ્રોગ્રામ ચાલુ ને ચાલુ રહે છે. લીધું લૂછણિયું. જોજો એનો પરાક્રમ જોવું હોય તો અહીં નીચે રાખી દઈશ ને, અને પાછું લઈ લે. નીચે કેમ રાખ્યું? એ પાછા હાલતા થયા છે. હવે બાને જોવા હતા ને તમારા જ બાનો જ વિડીયો બનાવું. એક દિવસ રહ્યો ને તમે ઘરની અંદર, જો લીધું ને પાછું ઈ જ સેકન્ડે તમે જો પાછું મેં નીચે નાખ્યું પગલું ચણ્યું, એની ઊંચું હાથમાં લઈ લીધું પાછું. જો પાછું ત્યાં ટીંગાડ દે. હે જો પગ નથી લૂછવાનું, એ ખાલી ત્યાં ટીંગાડું શોભા ચારી ઉપર જ રાખવાનું છે. હવે કોને ગમે આવું ઘરની અંદર અવિરત માણસ નોનસ્ટોપ આમને આમ કરે રાખે આખો દી? બસ આ જ ભાઈ, બીજું કાંઈ નહીં, એક જ કામ કરવાનું. એની દિનચર્યા તમે જોવો ને તો ગાંડા થઈ જાઓ. ખોળો વારશે ઘરની અંદર, એ ખોળો વારી રાખે. ચણિયો આડો ન આવે ને, ઢારવો તો પહેરી શકતા નથી, વજનવાળા કપડાં પહેરી નથી શકતા, આખા સ્વેટર ન પહેરી શકે. એટલે હું હરિદ્વાર ગઈ હતી, ત્યાંથી 2 પોલકિયું લઈ આવી. હજી એમાં ઠંડી નથી પડતી એટલે વાંધો નથી. ક્યાં જાય જોવાનું, પોતાની સેટીએ જાહે. કંઈ સેટી ઉપર કંઈ અસ્તવ્યસ્ત કાંઈ નથી. સાલ ગોઠવીને મુકાઈ ગઈ છે, એની નીચે નેપકિન મોઢુલું આપ્યું હોય એ હંતાડીને મૂકી દે. ઓશિકા નીચે તો તમે ઘણો બધો ખજાનો જોઈ શકો. એનું ઓશિકું ખોલો ને ત્યારે ખબર પડે કે આજે દવાને આપણી દવાનું ઓલું ગોતતો તો દવાના કાગળિયા ને દવા ને બધું એની નીચેથી મળે તમને. આમ જ કરવાનું. જો બા માથે તમે આખો દિવસ એની માથે ઊભા રહીને આવી રીતે વિડીયો બનાવી રાખો ને તો હવારનો વિડીયો આમ બને. થાકતા નહીં હોય, આપણે વિચાર આવે. ભગવાનનું નામ તમે લેવાનું માળા દો ને તો ઘા કરીને ફગવી દે. માળા તો ગમતી જ નથી. ધરા રામનું નામ બેહાડીને લ્યો ને તોય ન લે.